માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એ પાત્રને જાણવાના છીએ જે તમને ખબર જ નહીં હોય, ક્યારે આપણા પૂર્વજો પાસેથી પણ સાંભળી નહીં હોય, દાદા દાદી કે કોઈ પણ પાસેથી સાંભળી નહીં હોય, પણ આ લેખમાં આજે જાણશો તો તમને ખબર પડશે કે શું છે। નામ પણ તમે સાંભળ્યું નહીં હોય, તમે આ લેખ સાંભળશો તો તમે પણ વિચારમાં પડી જશો કે મને પણ ભૂલી નથી ગયા ને, આ વાત મિત્રો તમને સાંભળીને પણ નવાઈ લાગશે, એટલે કે દરેક મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો તો જ તમને ખબર પડશે કે આમાં શું કહેવા માંગે છે। આવું નામ પણ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય, એથ્રિક્સ, જે આપણી ઇતિહાસને લગતી વાત છે। એથ્રિક્સ એ કોણ હતો, શું હતું, એથ્રિક્સ શું છે એ તમને આજે ખબર પડશે। ખરેખર એનું નામ શું હતું, એથ્રિક્સ, અને એને કંઈક આવા નામથી ઓળખતા, ભૂલાયેલા નામોનો રક્ષક। ભૂલાયેલા નામોનો રક્ષક। સમયની શરૂઆત પહેલા જ્યારે બ્રહ્માંડનો હજી વિચાર હતો ને, અને વાસ્તવિકતા માત્ર સંભાવના હતી, ત્યારે એક અવાજ જન્મ્યો। તે અવાજ કોઈ દેવનો નહોતો, કોઈ માનવનો નહોતો, તે પ્રથમ પ્રતિધ્વનિ હતો। જ્યારે બ્રહ્માંડ પણ નહોતું, એનો વિચાર પણ હતો ને, ત્યારે આનો જન્મ થયો। તમે વિચાર કરો, અસ્તિત્વનો પહેલો શ્વાસ, એ પ્રતિધ્વનિમાંથી એક સત્તા રચાઈ। તે પ્રકાશ પણ હતી નહીં અને અંધકાર પણ હતી નહીં, તે પ્રકાશે નહોતો અને અંધકારે નહોતો, તે બંનેની વચ્ચેનો શાંત સેતુ તેનું નામ હતું। તે બંને વચ્ચેનું એનું શાંત સેતુ એનું નામ હતું। એનું નામ શું હતું, એથ્રિક્સ। દેવતાઓ પછી જન્મ્યા, યાદ રાખજો, દેવતાઓ પછી જન્મ્યા, તારાઓ પ્રગટ્યા, ગ્રહો ફરવા લાગ્યા, જીવન ઊભું થયું, દરેક સત્તાએ પોતાનું નામ મેળવ્યું, અને નામ સાથે આવ્યું અસ્તિત્વ। કારણ કે બ્રહ્માંડમાં એક પ્રાચીન નિયમ હતો, જેનું નામ છે તે છે, અને જેનું નામ નથી તે ક્યારે હતું જ નહીં। એથ્રિક્સ એ નિયમોનો રક્ષક બન્યો। આ સંસારમાં, બ્રહ્માંડમાં જેટલા નિયમો છે એનો એ શું બન્યો, રક્ષક બન્યો। બ્રહ્માંડના અંતરમાં એક અજ્ઞાત જગ્યા હતી, બ્રહ્માંડના અંતરમાં એક અજ્ઞાત જગ્યા હતી, પ્રતિધ્વનિનું શૂન્ય। ત્યાં સમય પ્રવેશી શકતો નહીં, ત્યાં સ્મૃતિઓ ધૂળ જેવી તરતી। જ્યારે કોઈ જીવ, દેવ અથવા સામ્રાજ્ય દુનિયાની યાદમાંથી મટી જાય, ત્યારે તેનું નામ ત્યાં પડી જતું, નાશ પામતું નહીં, તે નાશ ન પામતું, ફક્ત છોડાઈ જતું। એથ્રિક્સ એ જ જગ્યા પર રહેતો। તેનું નિવાસસ્થાન એક અનંત હોલ હતું। તેનું નિવાસસ્થાન શું હતું, એક અનંત હોલ। દિવાલો નહોતા, છત નહોતી, છતાં તે બંધ જગ્યા લાગતી। હવામાં લાખો પ્રકાશિત અક્ષરો તરતા, દરેક અક્ષરનું એક નામ હતું, કેટલાક ધીમા ઝબુકતા, કેટલાક અગ્નિ જેવા તેજસ્વી। એથ્રિક્સે શાંતિથી ફરતો અને દરેક નામને પ્રકાશના પથ્થર ઉપર કોતરતો। તે કામ અનંતનું હતું અને તે ક્યારેય થાકતો નહોતો। એક દિવસ એક દેવ જન્મ્યા, વેરોન, જે કેવા દેવ હતા, વિજયોના દેવ। તે શક્તિશાળી હતા પણ ડરપોક। તેને સૌથી મોટો ડર હતો ભૂલી જવાનો। તેણે વિચાર્યું, જો દુનિયા ફક્ત વિજેતાઓને જ યાદ રાખે તો હું ક્યારે મરું નહીં। વેરોનાએ યુદ્ધ કર્યા, શહેરો તોડ્યા, પુસ્તકો સળગાવ્યા। તેણે પોતાના શત્રુઓના નામ ઇતિહાસમાંથી કાઢી નાખ્યા, મંદિરોમાંથી શિલાલેખ મિટાવી નાખ્યા। માતાઓને પોતાના બાળકોના નામ બોલતા ડર લાગવા લાગ્યો, અને ધીમે ધીમે તે નામો દુનિયામાંથી ગાયબ થવા લાગ્યા। એણે શું વિચાર્યું, દુનિયા ખાલી વિજેતાઓને જ યાદ રાખશે, એટલા માટે એણે બધે જંગ લડી અને બધે જીત્યો, બધાને તકલીફ પહોંચાડી, એને એમ થાય કે મને યાદ રાખે। પણ તેઓ નાશ પામ્યા નહોતા, પણ એના વેમબારું નીકળ્યું, એ નાશ નહોતા પામ્યા, તે બધા પ્રતિધ્વનિના શૂન્યમાં પડી ગયા। એથ્રિક્સે પ્રથમ વખત ભાર અનુભવ્યો,
હજારો નામ એક સાથે તેના હોલમાં વરસ્યા. પ્રકાશ ગર્જના જેવો થયો. દરેક નામ શીશ પાડતું હતું, યાદ રાખો, અમને યાદ રાખો. વેરોનાને લાગ્યું કે તે જીત્યો. પણ એક રાત્રે જ્યારે તે પોતાના સિંહાસન પર બેઠો હતો, તેની આજુબાજુની દિવાલો ગાયબ થઈ ગઈ. સમય સ્થિર થઈ ગયો અને તે પ્રતિધ્વનિના શૂન્યમાં ઊભો હતો. તેના સામે એથ્રિક્સ હતો. કોણ હતું એની સામે? એથ્રિક્સ. કોઈ ચહેરો નહીં, કોઈ ક્રોધ નહીં, ફક્ત અનંત આંખો જેવી શાંતિ. ફક્ત અનંત આંખો જેવી શાંતિ. એથ્રિક્સે હાથ ઉચક્યો. હવામાં હજારો પ્રકાશિત નામ પ્રગટ્યા. તે બધા લોકો, શહેરો, રાજાઓ જેમનો વેરોનાએ ભૂલવામાં માંગ્યા હતા, જેમને વેરોનાએ હરાવ્યા હતા અને ભૂલવા માંગતો હતો, તેઓ જીવંત હતા, મર્યા નહોતા. તેઓ જીવંત હતા, ધબકતા, અસ્તિત્વ માંગતા. વેરોનાએ પ્રથમ વખત ડર્યો. મેં તો તેમને નાશ કર્યા. તે શિષ્યો, તે શું બોલ્યો? કે મેં તો તેમને નાશ કર્યા. પવન જેવી અવાજ આવ્યો. નામ ક્યારે મરતું નથી. પવનમાંથી અવાજ આવ્યો. નામ ક્યારે મરતું નથી. એથ્રિક્સે એક પથ્થર પર અંતિમ નામ કોતર્યું, વેરોન. કારણ કે તે ક્ષણે દુનિયાએ તેને ભૂલાવી દીધો. એથ્રિક્સ કેટલો જોરદાર, વિચારો. એણે પથ્થર ઉપર એ દેવનું નામ લખ્યું તો એને દુનિયા ભૂલી ગઈ. તેના મંદિરો ખાલી થઈ ગયા. તેના અનુયાયીઓ બીજા દેવોને પૂજવા લાગ્યા અને વિજયનો દેવનો પોતે એક ભૂલાયેલું નામ બની ગયું. અને વિજયનો દેવ એક ભૂલાયેલું નામ બની ગયું. એથ્રિક્સે તેને પણ પોતાના હોલમાં સાચવી રાખ્યો. એથ્રિક્સે પોતાના એ હોલની અંદર, બ્લેક હોલ છે એની અંદર એ સાચવી રાખ્યો. યુગો પસાર થયા. સંસ્કૃતિઓ ઊભી થઈ અને તૂટી ગઈ. ભાષાઓ જન્મી અને મરી ગઈ. દરેક વખતે નામો એથ્રિક્સ પાસે આવ્યા અને તે શાંતિથી પોતાનું કામ કરતો રહ્યો. લોકોમાં એક દંતકથા ફેલાઈ. કહેવામાં આવતું હતું કે જ્યારે કોઈ માણસ દુનિયામાંથી સંપૂર્ણ રીતે ભૂલાઈ જાય છે, ત્યારે એક ઠંડી હવા તેની આસપાસ ફરે છે. તે ક્ષણે એથ્રિક્સ આવે છે. તે ધીમેથી તે નામ બોલે છે, છેલ્લી વાર, અને તેને પોતાની અનંત યાદમાં લઈ જાય છે. પરંતુ કેટલાક લોકો કહે છે કે એથ્રિક્સ ફક્ત રક્ષક નથી. એથ્રિક્સ ફક્ત રક્ષક નથી, તે સાક્ષી છે. તે સાક્ષી છે. બ્રહ્માંડના દરેક સત્યનો સાક્ષી. બ્રહ્માંડના દરેક સત્યનો એ સાક્ષી છે. અને જ્યારે છેલ્લો તારો બુજાઈ જશે, જ્યારે સમય પોતે થાકી જશે, ત્યારે ફક્ત એથ્રિક્સ અને તેના હોલમાં તરતા નામો બાકી રહેશે. આખી દુનિયા નાશ થઈ જશે, ત્યારે ખાલી એથ્રિક્સ અને તેના હોલમાં બાકી રહેલા નામો રહેશે. એક સંપૂર્ણ બ્રહ્માંડ સ્મૃતિના રૂપમાં, એક સંપૂર્ણ બ્રહ્માંડ છે એ સ્મૃતિના રૂપમાં, યાદની રૂપમાં એ રહેશે. આજ રાત્રે જો પવન તમારું નામ બોલે, આજ રાત્રે જો પવન તમારું નામ બોલે, તો ધ્યાનથી સાંભળજો. કદાચ એ માત્ર પવન નથી, કદાચ એથ્રિક્સ તપાસે છે કે તમે હજી દુનિયામાં યાદ છો કે નહીં. મિત્રો, આવી રહસ્યમય વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો. મિત્રો, તમને ખરેખર એ સાંભળીને ખૂબ જ મજા આવશે.